નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાઠોડ નારાયણ આઈસીએલ કંપનીમાંથી અને આજે આપણે આવ્યા છીએ ગામ પાલડીની અંદર તરબૂચના પ્લોટના વિઝિટમાં. અને ખેડૂત મિત્રો, ટ્રીટમેન્ટની વાત કરીએ તો ટોટલ જે છે આ પ્લોટની અંદર આઈસીએલ કંપનીના લો પીએચ ખાતરની ટ્રીટમેન્ટ કરેલી છે. અને હું તમને ફ્રૂટની સાઇઝ બતાવું છું. અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે ટોટલ જે આમાં ટ્રીટમેન્ટ કરેલી છે આઈસીએલ કંપનીના કરેલી છે લો પીએચ. તમે ફ્રૂટની સાઇઝ જુઓ, શેપ, અને આખો પ્લોટ છે 2 એકરનો. અને ખૂબ સારા એવા તરબૂચ અત્યારે લાગેલા તમને જોવા મળે છે આ પ્લોટની અંદર. ફ્રૂટનો વજન અત્યારે 4 થી 5 કિલોની રેન્જમાં છે. અને ફ્રૂટ પણ એકદમ સરસ રીતે લાગેલા છે આની અંદર. તો ખેડૂત મિત્રો, આમાં જે ટ્રીટમેન્ટ કરેલી છે એની વાત કરીએ તો ટોટલ જે ગ્રેડ આવે છે આઈસીએલ કંપનીના 19-19 આપેલું છે. ત્યાર પછી જે પેટન્ટેડ ટેકનોલોજી ઇઝરાયલની છે એવું પેકેસીડ જે આવે છે 05818 એ આની અંદર 2 વખત આપેલું છે. પછી પેટન્ટેડ ટેકનોલોજી બીજો જે ગ્રેડ આવે છે 12-6-22-12 ઓક્સાઇડ કેલ્શિયમવાળો, એ આની અંદર આપેલો છે. એના પછી લો પીએચવાળું મેગફોસ 05518 અને 60% ઓક્સાઇડ મેગ્નેશિયમવાળો ગ્રેડ પણ આની અંદર આપેલો છે. અને હવે કટિંગ અને કલર લઈ આવવા માટે આપણે આની અંદર આપવાનું છે અત્યારે પોટેશિયમ પ્લસ 8047 પ્લસ 60% સલ્ફરવાળો ગ્રેડ 2.8 પીએચ ધરાવતો આ ગ્રેડ છે એ આની અંદર આપણે આપવાનું છે અત્યારે. અને ખૂબ સારો એવો પ્લોટ અત્યારે તમે જોઈ શકો છો, આ પાલડી ગામની અંદર છે. અને ફ્રૂટની સાઈડ જુઓ, એનો કલર, શાઇનિંગ અને શેપ પણ ખૂબ સરસ જોવા મળે છે. ક્યાંય પડાર્યું, ડૂટાળું આવું ક્યાંય તરબૂચ તમને આખા પ્લોટની અંદર જોવા મળતું નથી. અને કાદર બાપાનો પ્લોટ છે આ પાલડી ગામની અંદર, અને ખૂબ સારું એવું રિઝલ્ટ મળેલું છે. અને કાદર બાપા કહેતા હતા કે ભાઈ, હું ઘણા વર્ષથી તરબૂચની ખેતી કરું છું, પરંતુ જે આ વર્ષે જે મેં આઈસીએલ કંપનીના ખાતરો વાપરેલા છે તો એનું સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. અને લગભગ 10 ટન ઉપર ઉત્પાદનનો અંદાજ છે આ પ્લોટની અંદર. તમે જોઈ શકો છો અત્યારે કેટલા ફ્રૂટ ઘાટા લાગેલા છે. અને શેપ અને કલર સાથે સાથે ફ્રૂટનો જે વજન છે એ પણ સારામાં સારો જોવા મળી રહ્યો છે અત્યારે આ પ્લોટની અંદર. તો તમે પણ ખેડૂત મિત્રો તરબૂચની ખેતી કરતા હોય તો આઈસીએલ કંપનીના જે લો પીએચ ટેકનોલોજીવાળા ગ્રેડ છે વાપરી અને સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો.